વાલા બાળમિત્રો, આજે હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ચાલાક ગધેડો. એક ગામમાં એક વેપારી રહેતો હતો. તેની પાસે એક ગધેડો હતો. આ ગધેડા પર તે પોતાના માલ સામાનની હેરફેર કરતો હતો. એકવાર વેપારી ગધેડા પર મીઠાની ગોણ મૂકીને બાજુના ગામમાં જતો હતો. ત્યાં રસ્તામાં એક નદી આવી. નદીના પાણીમાં ગધેડાનો પગ લપસી ગયો, જેથી પેટ પર રહેલું અડધું મીઠું ઓગળી ગયું ને ભાર ઓછો થઈ ગયો, જેથી ગધેડો રાજી થઈ ગયો. આવી રીતે ગધેડો રોજ મીઠાને પાણીમાં જાતે કરીને ઓગાળી દેતો ને પોતાના ઉપરનો ભાર ઓછો કરી દેતો. હવે આ વાતની વેપારીને ખબર પડી ગઈ, એટલે તેને ગધેડાને પાઠ ભણાવવા માટે મીઠાની જગ્યાએ કપાસની ગોણ ભરી દીધી. ગધેડો નદી આવતાની સાથે જ જાતે કરીને પાણીમાં લપસી ગયો, પરંતુ આ વખતે ભાર ઓછો થવાને બદલે કપાસમાં પાણી ભરાઈ જવાથી ભાર વધી ગયો ને ગધેડાની હાલત ખરાબ થઈ ગઈ અને તેને તેની ભૂલ સમજાઈ. ધીરે ધીરે ગધેડો પોતાના માલિકનો પૂર્ણ વફાદાર સાથી બની ગયો. વાલા બાળમિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.